હું સલમા કુંજાણી જામનગરથી બોલું છું. મને છેલ્લા 20 વર્ષથી અલ્સરનો પ્રોબ્લેમ હતો. આંતરડામાં ચાંદા પડી ગયેલા હતા, જેના હિસાબે મારું બ્લીડિંગ વધી જતું હતું અને હિમોગ્લોબિન ડાઉન થઈ જતું હતું એના લીધે, અને CRP ઘણું વધી જતું હતું. જે 0.05 હોવું જોઈએ તે મારું 105 થઈ જતું હતું. લાસ્ટ સપ્ટેમ્બરમાં મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે મારું CRP 105 અને તાવ પણ નહોતો ઉતરતો અને હિમોગ્લોબિન ડાઉન થઈ ગયું હતું, 6% થઈ ગયું હતું. એટલે મને લોહીના બાટલા ચડાવવામાં આવ્યા હતા અને 60 થી 70 બાટલા મને એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડના ચડાવવામાં આવ્યા હતા. છતાં પણ મારું CRP ડાઉન થતું હતું નહીં અને હિમોગ્લોબિન પણ વધતું નહોતું. પછી ડૉક્ટરે કીધું કે આ CRP ઘટતું નથી અને તાવ પણ ઉતરતો નથી, તો અમદાવાદ લઈ જાઓ. તો ઘરે આવ્યા અને પછી મને અમારા પાડોશી પાસે આ કેંગનનું ડિવાઇસ હતું, એ અમને સલાહ આપી કે તમે આનું પાણી પીવડાવો, ફેર પડી જશે. અને મને 48 કલાક 3 દિવસની અંદર મારું CRP એકદમ ડાઉન થઈને 19 થઈ ગયું. જે આટલા બાટલા ચડાવવાથી મારું CRP ઘટતું નહોતું, 105 હતું એ 19 થઈ ગયું. અને અત્યારે તમને હું મારા રિપોર્ટ બતાવું તો 105માંથી અત્યારે મારું CRP 1 છે અને મારું હિમોગ્લોબિન ક્યારે પણ 9.5થી વધીને થયું જ નથી. અત્યારે મારું હિમોગ્લોબિન 11% છે, જે આ કેંગન પાણીને હિસાબે છે, આલ્કલાઇન વોટરને હિસાબે છે. થેન્ક યુ કેંગન.